તો આપને એ જણાવી દો કે આપણે ડિસેમ્બરના 3 અઠવાડિયા છે એ પસાર થઈ ચૂક્યા છે। હવે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું બાકી છે, ત્યારે આપણે ઠંડીનો રાઉન્ડ છે એ કાલથી જ જોવા મળી શકે છે। પહેલી વાત તો આપને એ જણાવી દો, આમ જોવા જઈએ તો ઘણા સમયથી અલગ અલગ જે નિષ્ણાતો હતા, જેમાં હવામાન વિભાગના અધિકારી હોય, ઘણી બધી પ્રાઇવેટ કંપની છે, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે આગાહીકારો હતા, બધા જ મિત્રોનું એક અનુમાન હતું કે ડિસેમ્બરની અંદર રેકોર્ડ બ્રેક ઠંડી પડી શકે છે। પણ અહીંયા તમામના અનુમાનો છે ક્યાંય ને ક્યાંય ખોટા પડતા જોવા મળી રહ્યા છે, કેમ કે આ વર્ષે ડિસેમ્બરના 3 અઠવાડિયા પસાર થઈ ગયા છતાં પણ જે ડિસેમ્બરની અંદર નોર્મલ ઠંડી દર વર્ષે પડવી જોઈએ એવી ઠંડી જોવા નથી મળી। એટલે ઠંડીનું પ્રમાણ છે એકંદર જોવા જઈએ તો 3 અઠવાડિયા સુધી ખૂબ ઓછું જોવા મળ્યું છે। બીજી વાત આપણે એ કરવાની છે, હવે આમ જોવા જઈએ તો જે ઠંડીનું કારણ શું, તો કે જે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેના ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય અને ત્યાં બરફ વરસાદ થાય, સ્નોફોલ થાય ને એને કારણે જે આપણું મધ્ય ભારતનું તાપમાન નીચું આવવું જોઈએ, તો એ જ મુજબ જોવા જઈએ તો નવેમ્બરમાં પણ આપણે ઘણી જગ્યાએ સ્નોફોલ જોવા મળ્યો। ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ત્યાં સ્નોફોલ એટલે કે બરફ વરસાદ છે એ સતત ચાલુ હતી, છતાં પણ ગુજરાતના હવામાનમાં જેટલી ઠંડી આવવી જોઈએ એટલી ચોક્કસથી નથી જોવા મળી। હા, એક વાત અલગ છે કે લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે ઘણી વખત આપણે નીચું આવ્યું છે, પણ જેટલું આપણે વધુ નીચું આવવું જોઈએ એટલું નીચું જોવા નહોતું મળ્યું। એટલે આ એક કહી શકાય કે કુદરતી કરિશ્મા કહેવાય, અને કુદરતી રીતે જોવા જઈએ તો ઘણા વર્ષ પછી આવું બન્યું છે કે ડિસેમ્બરના 3 અઠવાડિયા સતત પસાર થઈ ગયા પછી પણ ઠંડી છે નોર્મલ રીતે જે તાપમાન ઘટવું જોઈએ નથી ઘટ્યું। બીજી વાત એ કરવાની છે કે હવે ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું બાકી છે ને એમાં પણ અત્યારે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડો ઉપરથી પસાર થઈ રહ્યા છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તો ઉત્તરાખંડ નજીક પહોંચી ગયું છે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ POK ઉપર છે અને ત્યાંથી હવે આગળ વધવાનું છે પૂર્વ દિશા તરફ। એટલે હવે આ બંને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા 2-3 દિવસથી એટલે કે 22 તારીખથી આમ તો પહાડો ઉપર બરફ વરસાદો ચાલુ છે અત્યારે, અને હવે જે ઉત્તરના પવનો છે ને સ્વાભાવિક રીતે બરફ વરસાદ થાય, પહાડો ઉપર બરફ પડે અને પછી આપણે ઉત્તરના પવનો હોય એટલે આપણે અહીંયા ઠંડી આવતી હોય છે। એ જ મુજબ જોવા જઈએ તો અત્યારે છેલ્લા 2-3 દિવસથી પહાડો ઉપર બરફ વરસાદ થઈ રહી છે અને પવનોની દિશા પણ છેલ્લા 2 દિવસથી વ્યવસ્થિત સેટ થયેલી છે। એટલે આવતીકાલે નાતાલના દિવસેથી જ રાજ્યભરના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। અત્યારે જોવા જઈએ તો ઘણા દિવસથી જે લઘુત્તમ તાપમાન નીચું હતું એમાં આવતીકાલે 25 તારીખથી 2 ડિગ્રીનો ઘટાડો થશે, 26 તારીખે ફરીથી 2 ડિગ્રીનો ઘટાડો અને 27 તારીખે પણ તાપમાન 1 ડિગ્રી ઘટી શકે છે। એટલે આવનારા 24 કે 48 કલાકની અંદર ગુજરાતના તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય તેવું એક અનુમાન છે ને ઠંડીની શરૂઆત થઈ જશે।